આજ તો ડેન્ટિંગ પેન્ટિંગ કર્યા પછી રાજનું સ્વેટર પહેરી લીધું, બહુ ટાઈટ હતી, અને પછી ભાખરી કરી, અને પછી તો હું તડકે ઊભી ન ઊભી ત્યાં તો રાજ, ભાવું મારું સ્વેટર લાય, મારે કામે જાવું. પછી તો મેં આ પકડ્યું અને ખાઈને પછી ઓળો બનાવવાનો હતો એટલે રીંગણાને ગેસ ઉપર બેહાડી મસાલો કટિંગ કરી નાખ્યો. રાજને તો ખાવાની મજા આવતી હતી, પણ અમારા બેનને ઓળો નહોતો ખાવો એટલે એના હાટું બાળ મંદિર જેવા ભાત. વળી પાછી કે જા તું ઠામડા ધો, હું તારો વિડીયો ઉતારું. અને રાજ ગયા પછી ઊંઘ બહુ આવી નહીં એટલે તુવેર લઈ અને બેસી ગયા ફોલવા. ફોલાઈ ગયેલી હોય તો કાક બનશે, નકર તો પડી પડી હુકાઈ જાહે. અચ્છા. અને કપડાની ઘડી તો હાંજે વારો આવ્યો, ત્યાં તો દેવ આવી ગયો, લાવો સાસ વગર તો ગળે નથી ઉતરતું એમ કેતો હતો. અને એટલી જ વારમાં યમ્મી આવી ગઈ કેક લઈ, એના પાપાનો બર્થડે હતો તો એ સ્પેશિયલ અમને કેક દેવા માટે આવી. આજ કમેન્ટમાં યમ્મીના પાપા માટે કેક. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઈબ.